પાર્ટી દ્વારા રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। વિવિધ બેનરોમાં સ્લોગનો લખીને વિરોધ નોંધાવાયો છે। સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની માંગ છે। દિલ્હી પંજાબની જેમ જ ગુજરાતમાં માસિક 200 યુનિટ વીજળી મફત આપવાની માંગ છે। અમદાવાદ કલેક્ટર ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। રાજ્યભરમાં આ બાબતનો અલગ અલગ જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ ભોગે સ્માર્ટ મીટર હટાવવાની માંગ આમ આદમી પાર્ટી કરી રહી છે। કયા પ્રકારની માંગણી, શા માટે વિરોધ? આજે અમારો વિરોધ સ્માર્ટ મીટરનો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે એમના મળતિયાઓ માટે જે કોથળી ખોલી છે એના વિરોધમાં અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે અમે કલેક્ટર કચેરીને આવેદનપત્રક આપી ને સ્માર્ટ મીટર જે યોજના લાવ્યા છે સમગ્ર ગુજરાતની અંદર એ રદ કરવાની માંગણી કરી છે અને અમે એની સાથે સાથે ફ્યુલ ચાર્જ અને જે સરકારી કર છે એ પણ અમે રદ કરવાની આજે આમ આદમી પાર્ટી માંગણી રાખી છે અને એના માટે અમે આજે કલેક્ટર કચેરીએ આવેલા છીએ। વીજળી મફત આપવાની પણ માંગ કરી છે। કેટલા યુનિટ અને કેવી રીતે? આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ અને દિલ્હીમાં જે 200 યુનિટ વીજળી મફત આપે છે એનું પણ અમલ ગુજરાતમાં થવું જોઈએ। શું લાગી રહ્યું છે, શા માટે વિરોધ, અને જો તમારી માંગનો સ્વીકાર નહીં થાય તો આગામી સમયમાં કયા પ્રકારનું આંદોલન? જો અમારી માંગણીનો જે સ્માર્ટ મીટર બંધ કરવામાં નહીં આવે, સરકારી કરો બંધ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેલ ભરો આંદોલન સુધી બી અમારી પાર્ટીની તૈયારી પૂરેપૂરી છે। ટૂંકમાં કહીએ તો સ્માર્ટ મીટરને પગલે હવે આંદોલન વધુ ને વધુ આગામી સમયમાં ઉગ્ર બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે। લોકોનો તો વિરોધ છે જ, પરંતુ આમ આદમી પાર્ટીએ પણ આ બાબતે વિરોધ કર્યો છે અને કોઈ પણ પ્રકારે સ્માર્ટ મીટર સાંખી નહીં લેવાના મૂડમાં છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।